જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમ્મર. અમૃત પુષ્પના સેવનથી જે લોકો ફરી વખત અમૃત પુષ્પ લેવા આવ્યા છે અને અમૃત પુષ્પનું સેવન કર્યા પછી એ લોકોને એમની બીમારી અંદર શું શું રાહત થઈ છે એ આપણે એમના મોઢેથી સાંભળીએ. જય દ્વારકાધીશ ભગવાન. કયું ગામ આપણું? ખજૂરી. જોરથી થોડું બોલજો. ખજૂરડી. તમારું પેલા આખું નામ જણાવો. ભગવાનજીભાઈ રામજીભાઈ પેટડી. હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા? હું મારા મિત્ર સર્કલ અને બે બેનું છે બીમાર વધારે હતી એના માટે લઈ હવે એમને શું શું તકલીફ હતી પેલા કહો. એમાં એક બેનને તો એમના મમ્મી થાય. હાજી. એમને સંધિવા હતો. કેવી સંધિવા હતી? આખું શરીર જકડાઈ ગયું હતું. 10 દી દવાખાને એડમિટ રહ્યા તોય સારું નહોતું થયું. પરિસ્થિતિ શું હતી? હાલવા ચાલવાની બેસવા? ખાટલામાં જ કાંઈ કરવાનું. કેટલા વર્ષથી પીડાતા હતા? એ 2-3 વર્ષથી. 2-3 વર્ષથી એટલે ટૂંકમાં પથારીવશ જીવન. પથારીવશ. ત્યાર પછી એમને કેટલી બોટલનું સેવન થયું? એને 3 બોટલનું સેવન. 3 બોટલનું સેવન કર્યા પછી એમની બીમારીની અંદર શું શું રાહત થઈ? 100% અત્યારે 100 બાયું આવેલી જતી હોય તો હંધાની આગળ હોય એટલે સંપૂર્ણ રિઝલ્ટ. બીજા ક્યાં દર્દી છે? બીજા એક બેન છે, એમ નાના બેન છે, કઈ વાંધો નહીં. એને ઉધરસની તકલીફ હતી. એટલે ટૂંકમાં શ્વાસ ટાઈપનું સૂકી ઉધરસ જ. કેટલા વર્ષથી હતી? એને 10 વર્ષથી. 10 વર્ષથી એટલે કન્ટિન્યુ ઉધરસ ચાલુ જ રહી. અને કોઈ દવાખાનું છોડ્યું નહોતું. સુરત, અમદાવાદ સારા બધાને બતાવી. બરાબર. 1% રિઝલ્ટ ક્યાંય નહોતું. બરાબર. એને ખાલી 1 બોટલ પૂરી કરી, અત્યારે 80% ફેરે. અત્યારે ભગવાનની દયા. બરાબર. આ 2 રિઝલ્ટ તમારી પાસે સોલિડ છે. અને અમે આખા મિત્ર સર્કલમાં અમે બધા કોરોના વશ હતા. કોરોનામાં વધારે આવી ગયા હતા. હાજી. શરીર કોઈ કામ જ નહોતું કરતું. નો તડકે બહાર જઈ હકી, નો કઈ કામ કરી હકી, નો ખાઈ પી હકી. કોઈ વસ્તુ અનુકૂળ નહોતા આવતી. એમાં અત્યારે બધાને 100% સારું છે ને ધોમ કામ કરે. જય દ્વારકાધીશ. ખૂબ કૃપા થઈ ગઈ. તમારો ફોન નંબર જણાવો ભગવાન. 97 241 43 76. એકદમ ફરી વખત રિપીટ કરો. 97 241 43 76. બરાબર. કયું ગામ ભગવાન? ઇંગોરાળા. તમારું આખું નામ જણાવો. વિપુલભાઈ પરસોત્તમભાઈ નસીબ. હવે આપ અમૃત પુષ્પ કોના માટે લઈ ગયા હતા? મમ્મી માટે. શું તકલીફ હતી એને? કેન્સર. શાનું હતું કેન્સર ભાઈ? સ્તનનું. બરાબર. કેટલી બોટલનું સેવન કર્યું ભગવાન? 1 વર્ષથી થયું. બરાબર. શું ફાયદા છે? 100%. હે? 100%. પેલા ક્યાં તકલીફ, કેવી તકલીફ પડતી હતી? શું ફૂલ થતું? ખાવા દુખાવો એવો હતો. ખાવા પીવાનું બંધ હતું. આજની તારીખે અત્યારે બધું 100% રિઝલ્ટ. જય દ્વારકાધીશ. તમારો ફોન નંબર જણાવો. રામ. 99 780 45 279. ઓકે. નજીક વ્યા. કયું ગામ ભગવાન? તમારું આખું નામ જણાવો. મહેબૂબભાઈ કાબુભાઈ સાહેબ. થોડુંક જોરથી. મહેબૂબભાઈ કાબુભાઈ સાહેબ. આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા? મારા ઘરના માટે એને બ્રેન ટ્યુમરની તકલીફ હતી. કેટલા વર્ષ પહેલા અને કઈ રીતે તકલીફો પડી? 2 વર્ષ પહેલા બન્યું હતું. બરાબર. ત્યારે આપણે શું ટ્રીટમેન્ટ લીધી પહેલા? ટ્રીટમેન્ટ જેની ઓપરેશન કરાવ્યું, જે કીમોથેરાપી જે કાંઈ આવે એ બધી વસ્તુ કરી. બરાબર. ત્યાર પછી ને અહીંની અમને ખબર પડી અને આવડે ચાલુ કરીએ. અમૃત પુષ્પ શરૂ કર્યું. બરાબર. અમૃત પુષ્પ શરૂ કર્યું એ પહેલા એને શું તકલીફ હતી? તકલીફ બધી પૂરેપૂરી હતી. નહીં, ઓપરેશન પછીના પ્રશ્ન શું હતા? દુખાવા જે બધું હતું. બરાબર. બરાબર. ત્યાર પછી આપણે અમૃત પુષ્પનું સેવન શરૂ કર્યું. અમૃત પુષ્પનું સેવન શરૂ કર્યા પછી શું ફાયદો દેખાડો? કમ્પ્લેટ ત્યારે હોય 100%. ના, ત્યાં પહેલી બોટલની વાત. પહેલી બોટલ એને દુખાવા જે કાંઈ થાય ટોટલ બંધ થઈ ગયા. બરાબર. ત્યાર પછી આપણે અમૃત પુષ્પની અત્યારે કેટલી બોટલનું સેવન કર્યું? લગભગ 10-12 થઈ જાય છે. વધારે થઈ જાય છે. પહેલી બોટલ પછી રિપોર્ટ તમે કરાવ્યો હશે તો રિપોર્ટ ઘણા કરાવ્યા. જે દર વખતે રિપોર્ટ એકદમ ક્લિયર થતા જાય છે અને હવે પછી હાવ ક્લિયર થતો જાય છે. હવે પછીના રિપોર્ટ છે. આજની તારીખે શું રિઝલ્ટ કહી શકાય? હાવ એકદમ ક્લિયર. એકદમ ક્લિયર. બ્રેન ટ્યુમરની અંદર આપણે ગણી શકીએ તો 100% રિઝલ્ટ છે. બરાબર. તો તમારો નંબર જણાવો મહેબૂબભાઈ. 63 52 66 03 34. હવે જય દ્વારકાધીશ. જય દ્વારકા. કયું ગામ ભગવાન? ધારી. તમારું આખું નામ જણાવો. જગદીશભાઈ હરજીવનભાઈ ધામેચા. હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા મારો જે છે ને સન છે ને એની છે દીકરી. કેટલી ઉંમરની છે બેબી? 4 વર્ષ. 4 વર્ષની. શું તકલીફ થઈ હતી? એને છે ને સાંભળવાની અચાનક બંધ થઈ. એટલે એના માટે તમે શું ટ્રીટમેન્ટો લીધી? એના માટે અમે બધી જગ્યાએ રિપોર્ટ ને બધું કરાવ્યું. શું પ્રોબ્લેમ બતાવ્યો હતો? કરાવ્યા અને એને કીધું કે કાનની નસ છે ને અંદરથી સુકાઈ ગઈ. એટલે સાંભળવાનું કેવું હતું? સાંભળવાનું છે ને 90% બંધ થઈ ગયું. એટલે ટૂંકમાં તમારે છેલ્લે શું પ્રોસેસ કરવી પડે એવું કીધું હતું? ઓપરેશન આવશે. બરાબર. ત્યાર પછી આપણે અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન કર્યું? 1 બોટલ પૂરી થઈને બીજી બોટલ અત્યારે અહીંયા શરૂ કરી છે. 2 બોટલ આપણે બીજી બોટલ શરૂ કર્યા પછી આજની તારીખે એમાં રિઝલ્ટ આપણને શું દેખાય છે? એમાં પાછો મેં ફરીવાર હમણાં રિપોર્ટ કરાવ્યો ને, મને એમ કીધું કે આ છે ને હવે છે ને
40% નસ હતી ને એ કામ કરતી થઈ ગઈ છે. હાવ જે બંધ હતી તે હાવ બંધ હતી, 40% કામ કરતી થઈ ગઈ. બરાબર. અત્યારે દીકરી સાંભળે છે. હા, સાંભળે છે. હા, તો તમારી દ્રષ્ટિએ રિઝલ્ટ કેટલું કહી શકાય ટકાવારીની રિઝલ્ટ દ્રષ્ટિએ? તો મને ઘણું કહેવાય છે. 50% તો સારું થઈ જ ગયું છે. થઈ ગયું છે બરાબર. હા. દ્વારકાધીશની કૃપા થઈ ગઈ. 100%. તમારો ફોન નંબર જણાવો પ્રભુ. 94 294 16 141. હજી એકવાર રિપીટ કરી દો. 94 294 16 141. હવે આવી તકલીફવાળા લોકો કોઈ તમારી આગળ ફોનથી માહિતી માગે તો પ્રેમથી અમૃત પુષ્પની સાચી માહિતી આપજો. જય દ્વારકાધીશ, જય ગુરુ મહારાજ, જય દાન મહારાજ, જય સિયારામ.